હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન। આજના વિડીયોમાં આપણે ધોરણ 9 પ્રકરણ 3 યામ ભૂમિતિ વિશે ભણશું। 3.1 સ્વાધ્યાય છે આપણે કમ્પ્લીટ કર્યો છે અને આજે આપણે કરશું 3.2। તો 3.2 જે છે તેની અંદર આપણને પહેલો ક્વેશ્ચન પૂછ્યું છે કે ભાઈ યામ સમતલની અંદર ઉપયોગમાં લેવાતી કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાને શું કહેવાય છે। તો તમે અહીંયા કને જોશો, અહીંયા જે આ આલેખ છે એમાં આ બધા બિંદુઓ છે, બરોબર। હવે આ આલેખમાં જે આ આડી રેખા છે એને આપણે સમક્ષિતિજ રેખા કહીએ છીએ અને બિંદુ દર્શાવતી આ જે ઊભી રેખા છે એને આપણે શિરોલંબ રેખા કહીએ છીએ। હવે આપણો પ્રશ્ન એ છે કે યામ સમતલમાં બિંદુઓ દર્શાવતી સમક્ષિતિજ રેખા એટલે કે આ આડી ધરી અને શિરોલંબ રેખાને શું કહેવાય। તો સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ કહેશું અને શિરોલંબ રેખાને આપણે વાય અક્ષ કહેશું। તો એનો આન્સર તમારે આખા વાક્યમાં લખવાનો કે યામ સમતલમાં બિંદુઓ દર્શાવવા માટે જે આડી ધરી છે એને આપણે એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહીએ છીએ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહીએ છીએ। તમારે આન્સર લખવો હોય તો લખી પણ લ્યો કે બિંદુઓ દર્શાવવા માટે આલેખની અંદર સમક્ષિતિજ રેખા છે એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ અને શિરોલંબ રેખાને આપણે વાય અક્ષ કહીએ છીએ। પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ એક સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાથી સમતલના કેટલા ભાગ થાય છે અને કયા કયા। તો સમક્ષિતિજ રેખા અને આ શિરોલંબ રેખા બંને તમને દેખાય છે, બરોબર। એનાથી 4 ભાગ થાય છે, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ। તો પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત તમારે લખવાનું, એટલે તમારે લખવાનું કે અહીં યામ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષથી સમતલના 4 ભાગ થાય છે જેના નામ નીચે મુજબ છે। પ્રથમ ચરણ જેની અંદર બિંદુના બંને યામ કેવા હશે, પ્લસ હશે। કેવી રીતે પ્લસ, તો આપણે એ પણ જોઈએ। તો જો આ પ્રથમ ચરણ છે તો સૌથી પહેલાં જ્યારે પણ આપણે યામ ભૂમિતિ કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે એક્સ અક્ષનો આંકડો લખાય અને પછી જ બીજા નંબરે વાય અક્ષનો આવે। તો સૌથી પહેલાં આપણે એક્સ અક્ષનો કોઈ પણ બિંદુ દર્શાવશું તો અહીંયા કને જો એક્સ અક્ષના બધા જ બિંદુ કેવા છે, પ્લસ, એટલે એક્સ અક્ષની જે બિંદુ હશે એ કેવો હશે, પ્લસ હશે। અને પ્રથમ ચરણમાં અહીંયા વાય અક્ષ છે તો વાય અક્ષના એ બધા બિંદુઓ જો કેવા છે, પ્લસ, એટલે કે આ પ્રથમ ચરણ એટલે આખો ભાગ। તો પ્રથમ ચરણમાં અહીંયા ક્યાંય પણ તમે કોઈ પણ બિંદુ દર્શાવો તો એના એક્સ બિંદુના યામ પણ પ્લસ આવશે અને વાય બિંદુના યામ પણ કેવા આવશે, પ્લસ આવશે। પછી દ્વિતીય ચરણ, આ સમતલનો બીજો ભાગ, તો એની અંદર જોશો તો તમે એક્સ અક્ષ છે એના ઉપર કેવા છે, માઇનસના આંકડા છે ને વાય અક્ષ ઉપર કેવા આંકડા છે, પ્લસના આંકડા છે। એટલે દ્વિતીય ચરણમાં એક્સ અક્ષનો કોઈ પણ બિંદુ હશે એ માઇનસમાં હશે અને વાય અક્ષનો કોઈ પણ બિંદુ કેવો હશે, પ્લસ હશે। પછી આવે છે તૃતીય ચરણ। તો તૃતીય ચરણમાં એ જોશો કે એક્સ અક્ષના બધા બિંદુ કેવા છે, માઇનસમાં છે અને વાય અક્ષના એ બધા બિંદુ કેવા છે, માઇનસમાં છે। એટલે તૃતીય ચરણની અંદર બંને બિંદુઓના જે યામ હશે એ કેવા હશે, માઇનસમાં હશે। પછી જોઈએ ચતુર્થ ચરણ। તો ચતુર્થ ચરણની અંદર એક્સ અક્ષના બધા કેવા બિંદુ છે, પ્લસ, જ્યારે વાય અક્ષના બધા બિંદુ કેવા છે, માઇનસ। તો આપણે પ્રશ્નનો આન્સર લખી શકીએ। આ બધું એટલે સમજાવ્યું કે તમને બેઠે બેઠું ચોપડીમાંથી નથી પૂછાતું, ઘણીવાર તમને બિંદુઓ આપી દે છે ને કયા ચરણમાં છે એ તમારે બતાવવાના હોય છે। તો તમને આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્રથમ ચરણ હોય તો બંને બિંદુના યામ પ્લસ પ્લસ હોય, દ્વિતીય ચરણમાં હોય તો માઇનસ પ્લસ હોય, તૃતીય ચરણમાં હોય તો માઇનસ માઇનસ હોય અને ચોથા ચરણની અંદર હોય તો પ્લસ માઇનસ હોય। આપણો પ્રશ્ન હતો કે ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષ છે એ યામ સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે। તો 4 ભાગમાં વિભાજિત કરે છે। પ્રથમ ચરણ પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ, તૃતીય ચરણ માઇનસ માઇનસ અને ચતુર્થ ચરણ પ્લસ માઇનસ। પછી ત્રીજો ક્વેશ્ચન આપણને પૂછ્યું છે કે આ બંને યામાક્ષો એટલે કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ બંને કયા બિંદુમાં છેદે છે અને એના યામ કયા થાય। તો એ બંને જુઓ, આ એક્સ અક્ષ આપણો, બરોબર, અને આ આપણો વાય અક્ષ। તો એ ક્યાં છેદે છે, એક્સ અક્ષ અને વાય અક્ષ આ પોઈન્ટ ઉપર છેદે છે। આ પોઈન્ટને આપણે નામ આપીએ ઓ। તો એ કયા બિંદુમાં છેદે છે, ઓ બિંદુમાં છેદે છે। હવે એના યામ કયા, તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ ઓ બિંદુમાં છેદે છે અને એના યામ થશે 0 અને 0 અને આ ઓ બિંદુને શું કહેવાય, તો એને કહેવાય ઉદ્ગમ બિંદુ। આ ઓ બિંદુને આપણે શું કહેશું, ઉદ્ગમ બિંદુ કહેશું।
એનું નામ ઉદ્ગમ બિંદુનો O અને એના યામ 0 0. કેવી રીતે 0? તો જુઓ એક્સ અક્ષનો એ 0 અને વાય અક્ષનો એ શું થઈ ગયો? 0 થઈ ગયો. તો આ હતા 3.2ના 3 ક્વેશ્ચન. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, જેની અંદર આપણે બિંદુઓના યામ દેખાડવાના છે. એનો આલેખ પણ આપેલો છે, તો ચાલો ઝડપથી તે પણ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2ની અંદર આપણને આવી રીતે આલેખ આપી દીધેલો છે, ડ્રો કરેલો જ આપેલો છે આલેખ, અને પછી નીચે પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન આપણો છે કે ભાઈ બિંદુ બી છે એના યામ કયા છે? બિંદુ બીના યામ કયા છે? તો આપણે આલેખ ઉપરથી જોઈ અને લખવાનું કે બિંદુ બીના યામ કયા છે. તો જો સૌથી પહેલાં બિંદુ બી ગોતવાનો, તો બિંદુ બી આર્યો, બરાબર. હવે સૌથી પહેલાં આપણે બિંદુ બીનો એક્સ યામ લખવાનો. એક્સ યામ હંમેશા એક્સ અક્ષ ઉપર હોય, તો બિંદુ બી છે એનો એક્સ અક્ષ કયો છે? -5. તો અહીંયા લખશું આપણે -5. અને વાય યામ કયો છે? તો જુઓ આ વાયવાળી લીટી, તો વાય યામ કયો છે? 2, એટલે -5 અને 2, એટલે કે બિંદુ બીના યામ છે -5 અને 2. સૌથી પહેલાં એક્સ અક્ષનો યામ લખવાનો અને પછી જ વાય અક્ષનો બિંદુ લખવાનો. એક્સ અક્ષનો યામ એટલે એક્સ અક્ષનો બિંદુ, વાય અક્ષનો યામ એટલે વાય અક્ષનો બિંદુ કહેવાય. અને સ્ટાર્ટિંગ હંમેશા એક્સ અક્ષથી કરવાની, એટલે બિંદુ બીના યામ -5 અને 2 છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે આપણો, એની અંદર જ કે ભાઈ બિંદુ સીના યામ શોધો. તો ચાલો હવે ગોતીએ આપણે આકૃતિમાં બિંદુ સી ક્યાં છે? તો અહીંયા છે બિંદુ સી, બરાબર. સૌથી પહેલાં કયો જોશું? એક્સ અક્ષ જોશું. તો એક્સ અક્ષ છો તો આ આડી ધરી શું છે? એક્સ અક્ષ છે. આ આપણો બિંદુ સી છે, તો સીનો એક્સ યામ કયો છે? 5. તો આપણે અહીંયા લખશું સીનો એક્સ યામ 5 અને વાય યામ, તો જો આ સીનો એક્સ યામ અને આ વાય લીટી, તો વાયમાં કયો આવે છે બિંદુ? -5. તો 5 અને -5. ત્યાર પછી આપણે બી લખી લીધું, સી લખી લીધું. તમે આન્સર કેવી રીતે લખશો? તો અહીંયા હું તો તમને આલેખમાં જ દર્શાવું છું, પણ તમારે તમારા પેજની અંદર આવી રીતે લખવાનું કે બીના યામ. તો આવી રીતે બી કરી કાઉન્સ કરી અને બીના યામ ક્યાં આવ્યા છે? -5 અને 2, એટલે તમારે અહીંયા લખવાનું -5 અને 2. પછી બિંદુ સીના યામ, તો ક્યાં આવ્યા છે? 5 અને -5, તો તમારે લખવાનો 5 અને -5. આવી રીતે તમારે આન્સર લખવાનો હશે. ત્યાર પછી હવે જોઈએ આગળનો, તો -3 અને -5. ક્વેશ્ચન ત્રીજો કહે છે કે -3 અને -5 કયો બિંદુ દર્શાવે છે? તો હવે આપણે જોઈએ, જુઓ એક્સના -3, ખાસ યાદ રાખજો આપણે કીધું છે -3 અને -5. આ કયા બિંદુ દર્શાવે છે? તો પહેલાં આ એક્સનું છે, એટલે આપણે એક્સમાં -3 ગોતવાનું, તો એક્સનો -3, બરાબર. પછી વાયના કેટલા છે? -5, તો આ વાયની લીટીમાં -5 અહીંયા છે, તો જો આ -3 ને આ -5 કયો બિંદુ દર્શાવે છે? ઈ બિંદુ દર્શાવે છે, એટલે ઈના યામ થયા -3 અને -5. તો આ ફેરવીને પ્રશ્ન પૂછ્યો. આપણને એમ ન કીધું કે બિંદુ ઈ કયા યામ દર્શાવે છે, પણ એને બદલે આપણને શું કીધું કે -3 અને -5 કયો બિંદુ દર્શાવે છે? તો ઈ બિંદુ દર્શાવે છે. ત્યાર પછી જોશું 2 અને -4. શું આવે છે હવે? 2 અને -4. આ 2 અને -4 ઈ કયો બિંદુ દર્શાવે છે? તો જો એક્સના 2, એટલે આપણે એક્સમાં જ ગોતવાનો 2, અને વાયના કેટલા છે? -4. તો આ એક્સના 2 અને વાયના આ -4. તો આ 2 અને -4 કયો બિંદુ દર્શાવે છે? જી બિંદુ દર્શાવે છે, બરાબર. એક્સના 2 અને વાયના -4, એટલે 2 અને -4 કયા બિંદુ પર આવેલા છે? જી બિંદુ ઉપર આવેલા છે. ત્યાર પછી આપણે જોઈએ કયો બિંદુ 2 અને -4, એ તો જોઈ લીધો જી બિંદુ. પછી ડીના યામ શોધવાના છે. તો હવે બિંદુ ડી શોધી. ક્યાં છે બિંદુ ડી? હા, આ રહ્યું બિંદુ ડી. તો જો બિંદુ ડી, તો સૌથી પહેલાં 2 અને 6, રાઈટ? હા, જો બોલી કે ખોટું છે. શું કામ ખોટું છે? તો 2 અને 6 ના આવે, કારણ કે ઋતિકા કહે છે કે બેન 2 અને 6 ના આવે, 6 અને 2 આવે, કારણ કે બિંદુ ડી. તો બિંદુ ડીનો પહેલાં આપણે કયો યામ લખાય? એક્સ યામ લખાય. તો બિંદુ ડી, તો આ બિંદુ ડી આવ્યો, તો એનો પહેલાં સૌથી પહેલાં એક્સ યામ, એટલે આડી ધરી ઉપર શું છે? 6, અને ઊભી ઉપર શું છે? 2, એટલે બિંદુ ડીના યામ કયા આવશે? 6 અને 2 આવશે, બરાબર ને? હવે તો આવડી જ ગયો. હવે શોધશું આપણે એચના યામ. ક્યાં ગયો આપણો એચ? યસ, આ રહ્યો આપણો એચ, બરાબર. ચલો, તો હવે માનસી બોલશે કે માનસી એચના યામ કયા થશે?
તો હા, સૌથી પહેલાં કયો યામ લખશું? એક્સનો. તો આપણો આ એચ આવ્યો, બરાબર. તો એચનો એક્સ યામ કયો છે? -5. અને વાય યામ કયો છે? -3. એટલે એચના યામ થયા -5 ને -3. હવે માહી રીસાઈ ગઈ. માહી કહે છે કે બેન મને કેમ ન પૂછ્યું? તો ચલો બેટા માહી તું બોલ કે એલના યામ કયા હશે? તો પહેલાં તો સૌથી પહેલાં આપણે એલ શોધશું. તો જુઓ આ રહ્યો આપણો એલ, બરાબર. તો હવે એલના યામ તો અહીંયા તો ક્યાંય જો અહીંયા તો બધે આવી રીતે લીટીઓ હતી. આ એલ ઉપર તો લીટી જ નથી. તો એલ છે એનો એક્સ અક્ષ કયો? એક્સ તો આવ્યો, બરાબર. એલ અહીંયા છે તો એક્સ તો એના ઉપર છે જ નહીં. તો એલ તો આપણને કેના ઉપર દેખાય છે? વાય અક્ષ ઉપર જ દેખાય છે. જો એલ છે એ નથી પ્રથમ ચરણમાં, નથી દ્વિતીય ચરણમાં, નથી તૃતીય ચરણમાં, નથી ચોથા ચરણમાં. એ તો કેના ઉપર બેસી ગયો? વાય અક્ષ ઉપર બેસી ગયો. એટલે એલનો વાય યામ 5 થઈ ગયો, બરાબર. આ વાય અને વાય ઉપર અહીંયા એલ બેઠો છે 5 નંબર ઉપર, એટલે એલનો વાય યામ 5 થયો. તો એ 5 છે એક્સને ક્યાં આડે છે? 0 ઉપર, એટલે એનો એક્સ યામ કેટલો થયો? 0 કહેવાય. તો હવે આ બિંદુ એલ માટે આપણે શું કહી શકીએ? તો બિંદુ એલ માટે આપણે કહી શકીએ કે બિંદુ એલ વાય અક્ષ પર આવેલો છે. આમ લખાય, વાય અક્ષ પર આવેલો છે. એ કોઈ ચરણમાં નથી આવ્યો. પહેલા ચરણમાં નહીં, બીજા ચરણમાં નહીં, ત્રીજા ચરણમાં નહીં, ચોથા ચરણમાં નહીં. આપણું બિંદુ એલ છે એના યામ છે એક્સના 0 અને વાયના 5. એટલે બિંદુ એલ છે એ વાય અક્ષ ઉપર આવેલો છે, બરાબર ને માહી બેટા? હવે આપણે જોઈએ એમ. તો આ બંસી પણ રીસાઈ ગઈ કે બેન એમ તો હું જ શોધીશ. તો ચાલો બંસી બેન ગોતીએ પહેલાં એમ. તો જુઓ એમ આ રહ્યો, બરાબર. હવે જોઈએ કે બિંદુ એમ છે એ કયા અક્ષ ઉપર છે? તો તમે જોશો કે બિંદુ એમ પણ છે નથી પ્રથમ ચરણમાં, નથી દ્વિતીય ચરણમાં, નથી તૃતીય ચરણમાં કે નથી ચતુર્થ ચરણમાં. પણ એ ભાઈ તો ક્યાં બેસી ગયા છે? એક્સ અક્ષ ઉપર બેસી ગયા છે. એક્સ અક્ષ ઉપર કયા પોઈન્ટ ઉપર બેઠા છે? -3 ઉપર બેઠા છે. તો બિંદુ એમનો એક્સ અક્ષ થયો -3. પછી વાય કેટલો? તેનો વાય તો કાંઈ છે નહીં, કારણ કે જો વાયની લાઈન ના કહેવાય ને અહીંયા કને આ શું છે? 0. તેનો વાય આમ શું થયો કહેવાય? 0 થયો કહેવાય. તો હવે આને દ્વિતીય ચરણમાં છે એવું ન કહી શકાય, કારણ કે એમ છે કેના ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે. અહીંયા ક્યાંય નથી. જેમ કે આ બી છે તો એ આખાની અંદર હતા, પણ એમ છે તો એક્સ અક્ષ ઉપર છે. એટલે આપણે અહીંયા લખી શકાય કે એમ એટલે કે -3 અને 0 એ કેના ઉપર છે? એક્સ અક્ષ પર છે. આવી રીતે લખાય. હવે તમે અહીંયા જોશો તો જો જ્યારે એક્સનો 0 હોય છે ને વાયની કોઈ કિંમત હોય છે તો વાય અક્ષ ઉપર આવે છે, અને એક્સની કોઈ કિંમત હોય ને વાયનો 0 હોય ત્યારે એક્સ અક્ષ ઉપર આવે છે. તો એના પરથી સિમ્પલ એક નિયમ થઈ ગયો કે જ્યારે એક્સ અક્ષ કે વાય અક્ષ ઉપર 0 હોય તો સંખ્યા જેના ઉપર હોય એ અક્ષ ઉપર એ બિંદુ આવે. જેમ કે અહીંયા સંખ્યા છે એક્સ અક્ષ ઉપર છે તો એમ છે એ એક્સ અક્ષ ઉપર છે. અહીંયા કાને એક્સનો 0 છે, આંકડો કેના ઉપર છે? વાય અક્ષ ઉપર છે. તો બિંદુ એલ છે કેના ઉપર છે? વાય અક્ષ ઉપર છે. એટલે પ્રથમ ચરણમાં આવી શકે, દ્વિતીય ચરણમાં આવી શકે, તૃતીય ચરણમાં આવી શકે, ચતુર્થ ચરણમાં આવી શકે. વાય અક્ષ ઉપર પણ આંકડો આવી શકે અને એક્સ અક્ષ ઉપર પણ આંકડો આવી શકે. હવે તમને જે પરીક્ષા છે એની અંદર તમને ક્યારેક આવો આલેખ આપી અને પૂછે છે, ક્યારેક આલેખને બદલે રીંછ ને ભાલુ ને એવા સરસ મજાના નામ આપી અને પૂછે છે કે ભાઈ રીંછ કયા અક્ષ ઉપર બેઠો છે, ભાલુ કયા અક્ષ ઉપર બેઠો છે. રીંછ ને ભાલુ તો એક જ કહેવાય, પણ આપણે એક ગુજરાતી રીંછ રાખશું ને એક હિન્દી ભાલુ રાખશું. તો એવા પણ કેટલાક પ્રશ્નો છે કે જે પરીક્ષામાં પૂછાણા પણ છે. તો આપણે થોડાક એવા પણ દાખલા નેક્સ્ટ વિડીયોમાં કરશું. આજના વિડીયોમાં આપણે એટલું જ કરશું અને આટલું તમને બરોબર સમજાઈ ગયો હશે. ખાસ યાદ રાખજો, પ્રથમ ચરણ હોય તો હંમેશા પ્લસ આવશે, દ્વિતીય ચરણ હોય તો -+ આવશે, તૃતીય ચરણ હોય તો -- આવશે, ચોથો ચરણ હોય તો +- આવશે. વાય અક્ષ ઉપર હશે તો એમાં વાય ઉપર જ આંકડો હશે, એક્સનો 0 હશે ને એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુ આવ્યો હશે તો એનો વાય અક્ષ કેવો હશે? 0 હશે. અને ઉદ્ગમ બિંદુ ઓના યામ કયા હશે? 0, 0 હશે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં અહીંયા આપણો 3.2 તો કમ્પ્લીટ થઈ ગયો, એટલે કે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયો. તો પરીક્ષામાં તમને કઈ ટાઈપના દાખલા પૂછાય છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલાઓ કરશું. તો એ વિડીયો પણ જરૂરથી જોજો અને આ ચેપ્ટરના પૂરા માર્ક્સ મેળવજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.